નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ડભોઈમાં સત્તરગામ પટેલવાડી ખાતે સમસ્ત તડવી સમાજ ગુજરાત જ્ઞાતિના 21મા સમૂહ લગ્ન ધારાસભ્યની ઉપસ્થિતિમાં સંપન્ન થયો, જેમાં 41 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. ડભોઈમાં તડવી સમાજ યુવક મંડળ દ્વારા સમસ્ત તડવી સમાજ ગુજરાત જ્ઞાતિના 21મા સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન થયું હતું, જેમાં આર્થિક રીતે પછાત પરિવારની દીકરીઓના લગ્ન ધામધૂમથી કરવામાં આવ્યા હતા. આ ઉત્સવનો મુખ્ય હેતુ ગરીબ પરિવારોની દીકરીઓના લગ્નનો ખર્ચ ઘટાડવાનો અને તેમને સમાજના મુખ્ય પ્રવાહમાં જોડવાનો હતો. તમામ દીકરીઓને 50થી વધારે ઘર માટેની વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તડવી સમાજનો આજે 21મો સમૂહ લગ્ન મહોત્સવ અહીંયા દરબાવતી ખાતે રાખવામાં આવ્યો છે. 31 જેટલા જોડાઓ એમાં ભાગ લીધો છે અને આજે લગ્ન ગ્રંથિથી જોડાવાના છે. આજે હનુમાન જયંતિ એટલે હનુમાનનો જન્મોત્સવ. હનુમાન તો ચિરંજીવી છે અને હમણાં રામનવમી ગઈ છે, ત્યારે ભગવાન રામ અને હનુમાનજીના આશીર્વાદ આ 31 જોડાઓ પર રહે એવી પ્રભુ પ્રાર્થના પણ કરું છું. અને આ તમામ 31 વર વધુઓનું લગ્ન જીવન સુખમય, શાંતિમય, સમૃદ્ધિમય રહે એવી એમને આશીર્વાદ પણ પાઠવું છું. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.